મહેસાણાના 4 પોલીસવાળા એક વેપારીના ઘરમાં ઘૂસે છે અને કહે છે કે તમારા ઘરમાં દારૂ છે તે ચેક કરવું પડે છે। પૂરેપૂરું ઘર ચેક કરે છે, કંઈ મળતું નથી અને આ વેપારી કહે છે કે જો કંઈ મળ્યું નથી તો પછી નીલ રિપોર્ટ આપો। અને ત્યારબાદ શું થાય છે અને મામલો હવે ક્યાં સુધી પહોંચ્યો છે અને આ મામલે આજ વેપારીએ શું કહ્યું છે તેને લઈને વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। મહેસાણા જિલ્લામાંથી એક સમાચાર સામે આવે છે જેમાં 4 પોલીસવાળા છે તે એક વેપારીના ઘરમાં ઘૂસે છે અને ત્યાર પછી તે વેપારીને કહે છે કે તમારા ઘરમાં દારૂ ઉતરેલો છે, ચેક કરવું પડશે। ઘર ચેક કરે છે, ગાડી ચેક કરે છે, પરંતુ કંઈ મળતું નથી। આ વેપારી જાણકાર હતા તે કારણસર તે કહે છે કે નીલ રિપોર્ટ હવે આપી દો, કેમ કે તમે જે પ્રકારે દારૂનો મામલો લઈને આવ્યા હતા આ ઘરમાં તો એવું કંઈ છે જ નહીં। અને ત્યાર પછી આ પોલીસવાળા કહે છે કે સાહેબ પાસે આવીને નીલ રિપોર્ટ લઈ જજો। અને આ અધિકારીના પાસે જ્યારે આ વેપારી પહોંચે છે તે સમયે અધિકારી તેમને મળતા નથી અને વિસનગરના તાલુકા પોલીસ સ્ટેશનના આ 4 પોલીસવાળા છે તે તેમના સાથે અસભ્ય વર્તન કરે છે તેવો આરોપ લાગે છે। અને હવે આ મામલો પહોંચ્યો છે મહેસાણા જિલ્લાના પોલીસ વડા પાસે અને આ જે વેપારી છે વેપારીનું નામ છે ચૌહાણ સાદિક અલી। આ ચૌહાણ સાદિક અલી વિસનગર તાલુકાના સવાલા ગામમાં રહે છે અને તેમના ઘરમાં આ વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનના 4 પોલીસવાળાઓ છે જેમના નામ તેમણે લખ્યા છે શક્તિસિંહ ચૌહાણ, ગૌતમ ગોસ્વામી, આનંદજી ઠાકોર અને નાગરજી ઠાકોર। આ 4 પોલીસવાળા તેમના ઘરે ગયા હતા તેવો તેમનો આરોપ છે અને તેમણે આ મામલે લેખિતમાં પોલીસવાળા હિમાંશુ સોલંકીને લખેલી અરજી આપી છે, તેના સીસીટીવી પણ રજૂ કર્યા છે અને તેમણે કહ્યું છે કે પોલીસવાળાએ તેમને જે પ્રકારે પરેશાન કર્યા છે અને જે પ્રકારનો આરોપ તેમણે લગાવ્યો છે તેમાં તેમને ન્યાય મળવો જોઈએ। અને આ જ ઘટનાને લઈને ચૌહાણ સાદિક અલીએ પ્રતિક્રિયા પણ આપી છે। જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું કે હું સવાલાનો પ્રતિષ્ઠિત અને ઇજ્જતદાર વ્યક્તિ છું ને હું એક વેપારી છું ને પોલ્ટ્રી વ્યવસાય અંગાતે લગભગ 17 થી 18 વર્ષ યા તો એનાથી પણ વધારે ટાઈમથી હું જોડાયેલો છું। 2003થી હું પોલ્ટ્રી વ્યવસાય અંગાતે જોડાયેલો છું। બરાબર, હું વેપારી છું, ગામમાં મારી ઇજ્જત છે ને અત્યારે મારે વિડીયો ઉતારવાનો મકસદ એ છે કે મારા ઘરમાં એક બનાવ બન્યો છે એની જાણકારી આપવા માટે। એ 10 તારીખ 10/5/2026ના સાંજના 5:26ના ટાઈમે મારા ઘરે 4 વ્યક્તિઓ આવે। બરાબર, જે ઘરમાં દાખલ થતાં જ અમે બેસેલા હતા ઘરમાં, હું મારી ફેમિલી અંગાતે। એટલે પહેલાં તો અમે એવા સમજ્યા કે કોઈ જીબીવાળા હશે કેમ કે સોસાયટીમાં કામ ચાલે છે એટલે। તો અચાનક જ એમને ઘરના અંદર એન્ટ્રી લઈ લીધી, ચપ્પલે ઉતારીને બૂટ બહાર, પછી મેં એમને કીધું કે ભાઈ તમે બૂટ બહાર ઉતારો પછી ઘરમાં દાખલ થાઓ। એ ઘરમાં તરત જ બેસી ગયા અને મેં કીધું ભાઈ કેમ આવ્યું કે ભાઈ તમે તમારા ઘરમાં તમે દારૂનો વેપાર કરો છો એવી અમને બાતમી મળી છે। મેં એમને એમ કીધું કે ભાઈ ભલે બાતમી તમને મળી ને તમે આવ્યા એનો વાંધો નહીં, પણ મેં કીધું તમે વોરંટ બતાવો તો કે અમારે વોરંટની કોઈ જરૂર નથી, અમને પીઆઈ તરફથી આદેશ છે કે અમે ગમે ત્યાં રેડ પાડી શકીએ છીએ। બરાબર, તો હું જણાવું કે એ જે 4 આવ્યા હતા એમના જોડે ના વોરંટ હતું, ના કોઈ લેડીઝ પોલીસ હતી, ના એમને સરકારી કોઈ ડ્રેસ પહેરેલું હતું પોલીસનું, સાદા ડ્રેસમાં આવેલા, અચ્છા સાદી ગાડી લઈને આવ્યા હતા ને જેટલું પણ સીસીટીવી ફૂટેજ છે એ બધાના અંદર રેકોર્ડ થઈ ગયેલું છે। બરાબર, એ ઘરમાં દાખલ થયા પછી એમને મારું પૂરું મકાન આખું તપાસ્યું, બધું મતલબ અંદર રમણ ભવન બધું વિખેર બધું કરી નાખ્યું। અંદરથી બધા જે મારી ઓફિસના અંદર મારા છોકરાના ચોપડાના, મારા હિસાબના ચોપડાના બધા અંદર કાઢીને એમને ચેક કર્યું। પછી મારા જે 3-4 બેડરૂમ છે એના વોર્ડરોબના અંદર બધું ચેક કર્યું, જાગ્યું। પછી મેરે જે મારા બાથરૂમ જે સંડાસ છે એ એમને ચેક કર્યા। બરાબર, એમને કંઈ મળી આવેલ નહીં। પછી એવામાં જ મેં મારા માજી સરપંચ છે, આલમદાર સરપંચ, જે અમારા મામાના છોકરા થાય એમને બોલાયા। પછી અમારા વિભાઈ છે જે ભાજપના પ્રમુખ છે
અનિપમ વંચાનનો એમને બોલાયો, મારા ભાઈ અજરુદ્દીનને બોલાયો ને અમારા એક મામાના છોકરા છે સાહિબ ખાન પઠાણ, બરોબર, કે એમને વિસનગરથી મારા છોકરાને લેવા મોકલ્યો કે ભાઈ તમે જઈ આવ્યો. લોકો બધા ભેગા થયા. પછી એ લોકો એમને કંઈ મળતા ના એટલે બેસ્યા. પછી અમારા ભાઈએ એને પૂછ્યું કે ભાઈ અચ્છા, બીજી વાત હું કહેવાનું ભૂલી ગયો કે એ આવ્યા એ પહેલાં એ પછી ઓફિસના વાળા વોર્ડરોબના અંદર મારા 18,000 રૂપિયા પડેલા હતા, બરાબર. અંદર વેરિફિકેશન કરી મારા છોકરાએ થોડું પેલી કરી કે મારા છોકરાએ એમ કીધું કે ભાઈ તમે અહીંયા રોડના ઉપર જવાડી કરીને ઠાકુર છે એ ખુલ્લા દારૂ વેચે છે, બરાબર. તો ભાઈ અમારા સવાલા ગામનો મારા છોકરાએ એમ કીધું કે ખુલ્લા દારૂ જે વેચાય છે ત્યાં તમે રેડ પાડો છો તો તમે હપ્તા ઉઘરાવો છો ને અમારા અહીંયા વાત કરું મેં વેપારી માણસ છીએ, એમના અંગારે તમે અહીંયા પાડો છો. તમારા છોકરાને ધક્કો માર્યો, બરાબર. બીજા એક છોકરો મારો જે 16 વર્ષનો છોકરો છે એને લાફો માર્યો અને મારા વોર્ડરોબના અંદર એમને મારા પાસે જ એમને પેલો બીજા નંબરનો એક આરોપી હતો ગૌતમ નામ હતું, કેમ કે આઈડી પ્રૂફ તો એમને આપી દીધું. મારા ઘરમાં દાખલ થયા ને એમને આઈડી પ્રૂફ માગ્યું પણ એમને મને આઈડી પ્રૂફ આપ્યું ના, બરાબર. પણ મેં વાયા તપાસ કરતા મને જાણવા મળે એ ચારોના નામ, બરાબર. એમાં આવી આરોપી જે મારું વોર્ડરોબ ખોલાયું હતું જેના અંદર પૈસા હતા એનું નામ ગૌતમ ગોસ્વામી કરીને છે, બરાબર. એને મારા 18,000 રૂપિયા અંદરથી લઈ લીધા ને એક મારો છોકરો આવ્યો કે મારા છોકરાને લાફો મારીને એને સાઈડમાં કરી દીધી, બરાબર. તો પછી એવામાં મેં જે અમારા ભાઈઓને બધા બોલાવી લીધા. પછી એમને એમ કીધું કે ભાઈ તમે એમ કીધું એમને કે ભાઈ તમે આ તપાસ કરી તમને કંઈ મળેલ નથી, બરાબર. તો તમે મને લિખિતમાં લો ને જે મારા 18,000 રૂપિયા છે એ તમે આપી દો. એટલે કીધું કાલ પોલીસ સ્ટેશન આવી તમે લઈ જજો. તો બીજા દિવસે હું પોલીસ સ્ટેશન જે નીલપંચ છે કે બીજા દિવસે તમે આવી નીલપંચનામું કાલે આવીને લઈ જજો, નીલપંચનામું તમે આપી દઈશું. બીજા દિવસે બપોરે મેં મારા ત્યાં પોલીસ સ્ટેશન અંદર સીસીટીવી કેમેરા મળ્યા છે કે બપોરે મારો ભાઈ અજરુદ્દીન ચૌહાણ ખત્યાર ખાન ત્યાં ગયો નીલપંચના લેવો તે એને લગભગ કલાક જેવું બેસાડી રાખી પણ આપી ના. પછી સાંજે 5:30 વાગે આજુબાજુમાં હું ગયો તો લગભગ 1.5 કલાક બેસી રહ્યો. તો મેં એમને કીધું કે નીલપંચનામાનો પેલા પૈસા તમે લઈ ગયા તે આપો. એમને એમ કીધું કે ભાઈ કે તો હજી અમારે બતાવવા પડશે વગેરે કરીને એમને કંઈ સરખો જવાબ આપો. એટલે પહેલાં તમારે 1.5 કલાક બેહાડી રાખ્યો. મેં એમને એમ કીધું કે તમારા નીલપંચનામું તો તમે મારે પૈસા નહીં જોઈતા, મને નીલપંચનામું તો તમે આપો કે ભાઈ મારા ઘરમાં તપાસ કરતો તમને કંઈ મળેલ નથી. તો મેં તો ચોપડીમાં એન્ટ્રી હોય નીલપંચનામું તો ના મળે, કોપી ના મળે, એમને મને કોપી આપવાનું ના પાડી દીધું. એના પછી અમે 1-2 દિવસ તો ગભરાયેલા રહ્યા અને અમારા સમાજમાંથી બધાના ફોન આવવા મળ્યા કે તમારા ઘરે દારૂની રેડ પડી વગેરે. એટલે અમે થોડું ટેન્શનમાં આવી ગયા, બરાબર. અને પછી અમુક ભાઈબંધ દોસ્તારો મજાકી કરવા માંડ્યા કે તમે દારૂનો ધંધો ચાલુ કર્યો છે, પછી કંઈક દારૂની બ્રાન્ડ આવે છે વગેરે નામ લઈને અમને ફોન કરે કે એક લઈ દો, બરાબર. એટલે અમે વધારે ટેન્શનમાં આવ્યા છીએ. પછી અમે અમારા દોસ્તાર સંબંધી એમનાથી મસલો કર્યો કે ભાઈ હવે શું કરું, કે કીધું કે આપણે એટલી કાયદેસરની કાર્યવાહી હોય કરો. એટલે પછી મેં જે મારા ફરિયાદ કરીને આપણા જે ડીએસપી સાહેબ મહેસાણા, જિલ્લા કલેક્ટર સાહેબ મહેસાણા, ડીએસપી સાહેબ મહેસાણા, ડીવાયએસપી વિસનગર, પછી મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી, ડીઆઈજી, આઈજી, પછી એસીબીના આઈજી તમામ લોકોને મેં સ્પીડ પોસ્ટથી ફરિયાદ મોકલી દીધી અને ડીએસપી ઓફિસનો મેં રૂબરૂ જઈને એમને ફરિયાદ આપી, બરાબર. એટલે મારું આટલું કહેવું છે કે ડીએસપી સાહેબને ને કલેક્ટર સાહેબને ને ડીવાયએસપી સાહેબને કે એમના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે ને એક એવો દાખલો બેસાડવામાં આવે કે આજના પછી કોઈ પણ શરીફ માણસના ત્યાં કોઈ રેડ પાડતા યા પગ મૂકતા આવા જે પોલીસવાળા છે બરાબર રેડ પાડતા 1000 વખત વિચાર કરે. તો મારી ડીએસપી સાહેબ અને ડીએસપી સાહેબથી કલેક્ટર સાહેબથી ગુજારિશ છે કે એમના ઉપર કડકથી કડક કાર્યવાહી કરવામાં આવે અને એમને કડકથી કડક સજા કરવામાં આવે. જય હિન્દ, જય ભારત.
આમ જે પ્રકારે વિસનગર તાલુકાના સવાલા ગામની આ ઘટના સામે આવી છે, જેમાં 4 પોલીસ કર્મચારીઓ એક વ્હાઇટ કલરની સ્વિફ્ટ છે તેમાં ઉતરે છે અને ત્યાર પછી આ ઘરમાં પ્રવેશ કરે છે અને આ ઘટનાના સીસીટીવી પણ ચૌહાણ સાદિક અલીએ અધિકારીને જ્યારે લેખિત અરજી આપી છે તેના સાથે આપેલા છે. અન્ય અધિકારીઓ અને અન્ય કર્મચારીઓ અને ગાંધીનગર સુધી પણ તેમણે આ મામલે અરજી કરેલી છે અને જે પ્રકારે હવે તે આરોપ તેમણે લગાવ્યા છે તે આરોપના મામલે મહેસાણા જિલ્લાના પોલીસવાળા શું તપાસ કરે છે અને 4 આ પોલીસવાળા બિન રેસમાં કેમ ગયા હતા ચૌહાણ સાદિક અલીના ત્યાં, તે હવે તપાસના અંતે જ ખબર પડે. પરંતુ કોઈ પણ પોલીસવાળો છે તે કોઈ પણ વ્યક્તિના ઘરમાં જ્યારે પ્રવેશ કરે તે સમયે તેને ડીવાયએસપી છે તેની મંજૂરી એટલે કે સર્ચ વોરંટ લઈને જવું પડે અને સર્ચ વોરંટ પણ પીએસઆઈથી ઉપરના કક્ષાના અધિકારી પાસે હોવું જોઈએ, ત્યારે આ પોલીસવાળા કોઈના ઘરમાં સર્ચ કરી શકતા હોય છે. આ પણ એક નિયમ છે. આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો. નમસ્કાર.